તો સત્સંગ એ તો સત્પુરુષના શરણમાં જઈએ ને પછી સત્સંગની ખબર પડે. એમને એમ આ બોલી નાખું અને આપણે હોભળી લઈએ સત્સંગ ના કહેવાય. હા, આ સમાગમ છે, માહિતી જ્ઞાન થઈ જાય બા. પણ સત્સંગ ક્યારે થાય? જ્યારે જીવ સત્પુરુષના શરણમાં જાય અને એની વૃત્તિ જ્યારે સ્વરૂપમાં પરોવાય ને ભાઈ, તાણે સત્સંગ તારે થાય, તાણે શબ્દની પારખ થાય. હું બોલું ને સમજાશે ખરું, સમજાશે ખરું, પણ એની મૂળ પારખ છે ને, તો જ્યાં સુધી દ્રષ્ટિ ના મળે ને, આપણને કોઈ સંતની પારખ દ્રષ્ટિ ના મળે ત્યાં સુધી સત્સંગ કદી સમજાય નહીં. એટલે કોઈ પણ સંતના મહાપુરુષોના સાનિધ્યમાં જઈએ, સત્સંગ સાંભળીએ, તો એ કને આપણા બુદ્ધિના મનના આ બધા ચશ્મા ઉતારી દેવો હોય. આપણા જગતનો ચશ્મા લઈ અને કોઈ દાડો સંતના સત્સંગમાં નહીં જવું. એ ચશ્મા ઉતારી અને સંતોની દ્રષ્ટિ મળે તો સત્સંગ સમજાય. હા, નહીતર બધું સાંભળશે ખરા, મજા આવશે, પાછા કાલે હતા એના, એ કોઈ ફેરફાર નહીં. સત્સંગ એટલે હું વાતો, માહિતી જ્ઞાન નથી ભૈયા. ગળપણ, ગળપણ એવો હું કોઈ શબ્દ છે કે સ્વાદ છે? ગળપણ એવો શબ્દ છે કે સ્વાદ છે? એટલે એ બોલવાથી હવાદ આવે, તાને હો ભરવાથી હવાદ આવે, તાનેથી આવે. એ ખાઈએ તો ખબર પડે કે હા આ ઘડ્યું કહેવાય. ન કે બોલ બોલ કરો ને હો બરોબર આખી જિંદગી કરો તો એ ગળપણ હું એની ખબર પડે. તાને ભાઈ લખ્યું હોય ગળપણ નિકન જી બનારો ને તો એ કોઈ ઘડ્યું લાગે નહીં. એમ સત્સંગ એ કોઈ શબ્દો નથી ભાઈ. ભજન એ કોઈ મનનું મનોરંજન નથી. મનનું મનોરંજન નથી, મનનું મંજન કરવા માટે છે. એના માટે છે મનનું મંજન કરવા માટે. આ ભાઈ આયા જે વખત મન મળવા કે બાપુ પેલા સત્સંગમાં આવો, સમજો ને પછી લઈ જાઓ મને. હા, સમજ્યા વગર હું સત્સંગ કરાવશું આપણે? સત્સંગ તો આપણા જીવનમાં થવો જોઈએ તો કોમનું. હા, અને સત્સંગ કોનું કહેવાય? ફેર પડે તો સત્સંગ કહેવાય. ડોક્ટરના પાસેથી દવા લઈએ અને દવા ગળીએ અને ફેર પડે ને ભાઈ, તો આપણે કે હા ભાઈ પેલા ફલાણા ડોક્ટરની દવા લાયા હતા ફેર પડ્યો. પણ જાણે ગળીએ ત્યાં બાકી દવા ખિસ્સામાં રાખીએ ને 24 કલાક એટલે કોઈ રોગ ના મટે. તાને દવાનું નામ લે કરીએ તો એ રોગ મટે. તાને ગોળીઓના વચ્ચે દોયરો પરવીને માળા કરીએ ને ગોળીઓ આમ ફેરવીએ. આ બધું સમજી જવાનું કે હેના હેનાથી નથી મળે. પછી મારે બહુ ચોખ્ખું નહીં કરવાનું તમારા. હા, તો બાપ આ બધું કરવાથી રોગ મટેવો નથી. તારે ગોળીઓ આમ 24 કલાક ધ્યાન ધરી રહીએ સવારથી તે હોજ સુધી તો એ કોઈ રોગ મટવાનો નથી. પણ ગળવી જ પડે. ગળીએ એટલે કડવી લાગે. શરદી હોય, ઉધરસ હોય તો આ બધાની થોડી દવાઓ ઘર ચટી આવો. બાકી કેન્સર થયો હોય ને મોટા મોટા રોગ થયા એવાની ઘર ચટ્ટીઓ દવા ના હોય ભાઈ. હો હા, એ તો કરતા કરતા ઉંબેલા આવો. હા, જેવો રોગ એવી દવાઓ. આ તો આપણે તો જેવું છે દવા લેવી છે પણ ડોક્ટર અંગાથી સરસ અમન ભાવ એવી ગુડીઓ આલો. એ ભાઈ આવો સોદો ના હોય, દવાખાનામ ના હોય. એમાં મન ભાવ એવી દવા મળે નહીં બાપ. હા, એ તો તમારો રોગ છે એવી દવા તમારે. ઘણી વખત અમને બધા કે બાપુ હારું બોલજો. હારું નહીં બોલાય, હાચું બોલાય. પાલવા તો હો ભરજે ન ઘેર ઉઠીને જતો રહેજે. હા, હારું લગાડવા માટેનો આ રસ્તો નથી મહાપુરુષ કે બાપ. હા, સતનો છે અને એ સતનો ગ્રહણ કરવું હોય, એ સતનો જીવનમાં ઉતારવું હોય તો મહાપુરુષ કે બાપ એને સત્સંગ કહેવાય. અને એટલે તુલસીદાસ કે છે કે એક ઘડી આધી ઘડી આધી में भी पुनियाद तुलसी संगत संत की कटे कोठी अपरा. एक घड़ी आधी में भी पुनियाद बाप. तुलसी संगत संत की घड़ीक जो संतनी संगत થઈ જાય તો કટે કોટી અપરાધ. કરોડો કર્મમાંથી મુક્ત થવા માટેનો આપણને અવસર મળ્યો છે ભાઈ. મનુષ્ય જન્મ એટલે શું છે બાપ? હે, ખાવું પીવું મોજ મજા કરવી ભોગ ભોગવવાના આ બધું કરીને પછી આ ખોખો ખાલી કરી નાખવું, આ છે મનુષ્ય જીવન? એ તો જાનવરે જીવન છે બાપ.
એટલે ગાડીઓ બંગલામાં ફરવું ને એસો આરામ કરવા એટલે એમ મને કે આપણે સુખી છીએ. એ તો કૂતરો બલારો ફરે છે. હા, વિમાનમાં કૂતરો ફરે છે, બલારો ફરે છે. લોકો લઈ જાય જુઓ ખોરામ બેહાડી બેહાડીને. હા, આ ફેવડી લઈ જાય. આપણને કોઈ બાપો નહીં બેહાડતું. આપણી સેવા ના થાય એટલી કૂતરોની થાય છે. તમે જોજો, ગયરા મા બાપ નું કોઈ ના લઈ જાય પણ કૂતરોનો ઓટો મારવા લઈ જાય. હા, કોના ઉપરથી હુદ ના પડે કે કૂતરાની પુણ્ય વધારે શકે આપણી. કૂતરોને હારા હાબુથી ના વરાવ, બે ટાઈમ ને વરાવ. ડોહાને ડોહીને કોઈ દારો હાથે ના ફેવરું લ્યો. એટલે ભેંસો ને ના વરાવ છે. આમ તો ઉનાળામાં ભેંસો ને પાણી રેડી હાથ ફેવરું છે. આપડો કોઈ લમણો ના વાળે લ્યો, આખી જિંદગી તૂટી ગઈ તો આ હું છે બાપ? તે તો પુણ્ય છે ભાઈ, પ્રારબ્ધ કર્મ સાથે લઈને આવ્યો છે તે ભોગવવાનું. એને સુખ ના માનતા. પૈસે ટકે સત્તા સંપત્તિ વૈભવ હોય ને આપણે મને ભગવાનની દયાથી આપણે તો સુખ છે. એ સુખ નથી, એ તો પ્રારબ્ધ કર્મ છે. તે જો હુંદી હશે તો હુંદી બધું ભોગવશો, પૂરું થઈ જશે એટલે પાછું હતા ત્યોના. પણ ઉત્તમ કઈક એના માટે બાપ મનુષ્ય એટલે ચાર ખોણીના જીવોમાં સર્વશ્રેષ્ઠ, જેનામાં પરમાત્મા વિશિષ્ટ બુદ્ધિ, જ્ઞાન, પારખ દ્રષ્ટિ આ બધું ભગવાને આપણને આલ્યું છે. જાનવરો નથી આલ્યું સાહેબ. સિંહનામાં બળ છે ખરું, સિંહનામાં બળ ખરું, પણ પોજરામાં પૂરીને સ્ટોપર મારો ને ખાલી તો ખોલવાની તાકાતી નામો નથી. આ સ્ટોપર ઓમ કઈ ખોલાય એ સિંહને ખબર. હરિયા તોડી નાખે ખરો, બાકી સ્ટોપર ખોલી હક નહીં. ભેંસ ગમે તેવી હોકર તોડી નાખે, બાકીનો ઓકડો છે ને એ ખોલી હક. એ ખોલવાની યુક્તિ તમારા પાસે છે બાપ. હા, પેલા બધા જ જીવો બંધનમાં છે. એ જાતે છૂટી શકવા માટે સમર્થ નથી. આ એક જ અવતાર એવો છે બાપ કે કરોડો બંધનમાંથી આપણે. પણ ઉપરથી અવળું થયું છે કે પેલા બધાનું જેટલું બંધન નથી એટલું આપણને વધારશે. પેલા બધાનું ભ્રાંતિઓ નથી એટલી આપણને ભ્રાંતિઓ છે. પેલા બધાનો ભેદ નથી એટલો ભેદ આપણામાં પડ્યો છે. તમે જુઓ, એટલે પશુ પક્ષી જાનવરને કોઈ નડતર નહીં, બાધાયો નહીં, દોયરા નહીં, દાગા નહીં, માતાયો નહીં, અનુભૂત ના નરું, પ્રેત ના નરું, ગ્રહ ના નરું, ચોગડીઓ ના નરું, મુહૂર્ત ના નરું, શેક ખાય તો કશો હલારો ને આગુ પાછ કશું કશા ડખારા નહીં. અને આપણે બધા હલારા. આ અમેરિકા જઈને આવ્યો, ઇંગ્લેન્ડ જઈને આવ્યો, ઓસ્ટ્રેલિયા જઈને આવ્યો, પણ નમૂનો તો ઇન્ડિયાનો જ કા. ગમે ત્યાં જઈને આવે તો લ્યો વરી તો આજ માલ કર. હે, આમાં આ બાજુ વાળા ચાલુ થયા છે ને તો દશા બહી થઈ. અમેરિકા માતાઓ પહોંચી ગઈ છે. ઈકને વાયરા આવું છે બધા આપણા વાળાનો. પેલા બુરીઓ નહીં આવતા, આપણા વાળાનો આ ગોઠા આવું છે ઈકને. મને એમ થાય કે લેતા મન તો વિઝા મળે પણ ઓનસ કોને વિઝા આલે. ત્યાં હાટ કરી ઈકને ચાલુ કરીશ. લ્યો આવા ધાર દહી તો પેલા બુરીઓને હલાવવાના. ઈવાને અંગ્રેજી માતા આવવાની તમે જોજો. હા, આપણો રોગ બાપા જો ગાતી આ બધી ગ્રંથિઓ જુઓ તો ખરા. કોઈ આમ ફેર ખરો? લ્યો 21મી સદી, આટલું કોમ્પ્યુટર યુગ, આ બધી સિસ્ટમ કોઈ ફેર ખરો? કઈ ના. એ જ મુરે માલ તો તમે ઉપરનો લુગરો તમે ફેન્સી પહેરો ગમે તે બધું, પણ બોલો એટલે તો ખબર પડે કે વાઘ ઓનાનો થયો ફરી જ જાય. લ્યો મોઢામાં હન હું નીકળી એટલે ખબર પડે કે આ વાત ના. લ્યો અને ગમે ત્યાં જોય પકડાઈ જાય. લ્યો કેવાનો અર્થ બાપ આ બધું બહારનું ખૂબ બદલાણ્યું, અંતર બદલાણ્યું નથી, ભીતરમાં બદલાવ આવ્યો નથી. અને આ બધી ગ્રંથિઓ માંથી મુક્ત થવું બાપ, આ બધી ભ્રાંતિઓમાંથી મુક્ત થવું એ ભજન છે ભાઈ. ભજન આપણને જગાડ, ભજન આપણને જગાડ, આપણને ભય છે સાહેબ, ભય. તમે જુઓ, હા હું આ આવ્યો ને આપલા બાબલાને બચારાને ચોલ્લો કરવા જોઈએ મને ના પાડી કે ચોલ્લો નહીં કરવાનો. મેં કહ્યું તાન મને બોલાય છો કા બોરવા? મેં કીધું કેમ નહીં કરવાનું? પાછી ખબર નહીં. આપણે ઘણું બધું આવું જ વર્ગેલું છે, નહીં કરવાનું. પણ કેમ નહીં કરવાનું એ કીધું નહીં. બસ આવો લઠ્ઠો ગાલ દીધો સુજો તો બસ બી નાચજો કરી તો જુઓ થાય છે. હું જેમ થવું હોય એમ થાય. ચોલ્લા નહીં હું લેવા દેવા છે.
પણ આવા લઠ્ઠો પકડાયો છે ને આટલા ભણેલા ગણેલા છીએ, આટલા એજ્યુકેટેડ, ઓયથી અમદાવાદ જ્યાં બધા ત્યાં તો આ હે ડખો તો ખરો જ ભાઈ. અને આ તો તાને મોય પડ્યું છે તો તમે ઓય નું મરચું કાશીને જઈને વાવો એટલે કોઈ ગળ્યું થોડું થાય તાર. ભલે જમીન બદલાય પણ બિયારણ તો કોઈ થોડું થાય નહીં, મથો ફેરફાર થાય. તીખું હોય તો તીખું જ થાય, મબેર થાય હો નથી. અને જો સુધી તાને કોઈ સત્પુરુષો જીવનમાં નહીં મળ્યું બાપ, જીવનમાં સત્સંગની પ્રાપ્તિ નહીં થાય, ક્યારે જાગૃતિ નહીં આવે સાહેબ. ભરવાથી નહીં આવે એકલી. આ લખી રાખો. આ જીવ જો સુધી, એટલે ગીતાની અંદર કૃષ્ણ પરમાત્મા અર્જુનનો બોધ કરતા 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 છેવટે એવું કીધું કે અર્જુન તારા આ બધા સંશયોનું સમાધાન થાય, પણ ક્યારે? કોઈ તત્વવેત્તા પુરુષના પાસે જઈ અને તું દ્રષ્ટિ પ્રાપ્ત કર, દિવ્ય ચક્ષુ પ્રાપ્ત કર, એ દ્રષ્ટિ પ્રાપ્ત કર, ત્યારે તારા આ બધા સંશયો મટસી બાપ. નહીતર ત્યાં સુધી આ સંશયો છૂટીએ વા નથી. આપણે પણ આ સંશયો મહાપુરુષો કે પડ્યા છે બાપ. આ સંશયોમાંથી મુક્ત થવું હોય, આ સંશયોમાંથી છૂટવું હોય તો મહાપુરુષો કે કોક એવી સત્પુરુષોની દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય તો જ બાપ આ સંશયોમાંથી મુક્ત. આ સંશય સાગર તરવાનો છે, સંસાર સાગર નડતો નથી. સંસાર સાગર બધો કીધું કે કઠિન છે, પણ સંસાર સાગરમાં સંશયો રૂપી જે સાગર છે ને એ બહુ કઠિન છે બાપ પાર કરવો. અને આ બધામાં આપણામાં આ સંશયો ભરપૂર પડ્યા છે. જે પશુઓમાં જાનવરોમાં આ બધામાં નથી એ બધું, અને આપણામાં આ ભરચક. અને આ બધું હતું નહીં પણ આપણામાં નાખેલું છે. આ છોકરું ને એનું ફરજ હોય કે એનું કશી જ ખબર નથી. તો ચલ્લો કરવો કે ના કરવો એનાથી શું થાય કે ના થાય, દોયરો બાંધવાથી શું થાય કે નજર શું છે, આ બધી એને કશી ખબર નથી. પણ જેમ જેમ મોટો થશે એમ તમે એનામાં બધું નાખ્યા જ જહો, નાખ્યા જ જહો, નાખ્યા જ જહો. અને તમારામાં જે માલ છે એ રહી નામ ઠલવવાના. તમે ને ના તન મોટા થાય એટલે આગળ વાળો તમારામાં ઠલવ્યો, આપણે નામ ઠલવા. પછી એટલેથી હેડ તું આવ્યું છે ચાલે, કોઈ વિચારવાનું નહીં. બસ મસ્જિદમાં નમાજ પઢવા બધા જ્યાં પહેલ વેલી કુક મારા જેવો પહેરી ગયેલો નવો ફાવા નહીં જેવી રીતે પઢવાની તે બધો જોઈ રહેલો કે આ બધા શું કરે છે તે બધું જોઈને આમ પેલા બધા આમ કરતા હતા તે ઓમ કરીને. પણ આગળ વાળો જે ના તો એને બચારા એના આગળ નતો થોડો અડી નતો, તેના હાથ પાછળ આટલા અડ્યા એટલે એના મનમાં કે હાથ આગળ વાળાને અડાડીને પઢાય એટલે નહીં આગળ વાળાનો હાથ અડાડે એટલે પેલું કે છે ભાઈ તો કે નમાજ તો આમ જ પટાય. એટલે એનો આગળ વાળો કે તાર હું પેલા ના ડારું. આ એમાં ડારવાનું જે ચાલુ થયું આમ લાઈ નાખી मौलवी हुदी पहुंचे। मौलवी की चम भाई हाथ हडारो छो कि यार तेज पढ़ाया पीछे से चली आई है पाछळ थी હેડ્યું છે જમ અડારા એ ખબર નથી પણ આ હેડ્યું છે પાછળથી આપણા આ જ છે ભાઈ પાછળથી હેડ્યું છે અમાર ડોહો કરતા હતા તે આપણે કરીએ બસ પણ હુકા કરવું છે ના કરીએ તો શું થાય આવી સાહેબ હજી તાકાત નથી મોય ભય છે ભય હા આ ગ્રંથિઓ છે અને એટલો ભય મોય નાખી દીધો છે આપણને કે મરવા દે ને કર નાખો જે નકો કોક ડખા થાય છે બાપ એ બાપ જાગી જાગીને મહાપુરુષ કે જાગીને જુઓ બાપ હા રસ્તામાં દોયડું પડી છે ને હાપ જેવું લાગ્યું છે તો અજવાળું કઈ જુઓ તો ખરા હું હેડ જાવ છો હેડ જાવ છો તમે બાજુમાં થઈને રહ્યા એટલે બીજો એ બાજુમાં થઈ કોઈએ ના કીધું કે મારો ભાઈ અજવાળું કરો કો તો પકડીને જોઈ લો એક વખત જો અજવાળું કરીને જોઈ લીધું હોત કો તો પકડીને નક્કી કરી લીધું હોત તો બધાને આ આવડું ફરી ના જવું પડત બાપ પણ બધા આમ ફરી કે મરવા દે જે હોય કે આમ હેડો કિલોમીટર વધશે પણ ભાઈ આ કોઈ આમ પકડીને જોતું નથી તમારે મારા બધાને ભક્તિમાં ધર્મમાં આ બધામાં કિલોમીટર વધ્યા જ ગયા છે વધ્યા જ ગયા ફલાણો કે આમ આવું છે કે હેડો પણ ઘેર તાર નહીં મેર પડે તમે ડાકોર જો બરોબર હોય થી આખું બધું સંગ લઈને ડાકોર જાઓ તો પાછા ડાકોર બાજુ ના હોય વળી ઓમ ના થયા હોય હા એ વળી દ્વારકા બાજુ દ્વારકા વાળા પછી પાછા એક બીજા બાદ ના થાય તો આમ એટલે એવું જ ના પડે કે ભાઈ આપણે ઓમ જઈએ છતાં નહીં રાય ઓમ ના થશે તે સહુ આ બધું આવું કોકદારો જુઓ અને આ બધા જઈને ચાર ધામની જાત્રા આ બધા મોકલલે મોટા મોટા જે ઉંમર લાયક ને ના તો જલ્દી જોઈ નહીં ચાર ધામની જાત્રા હા આ તો જે પેલી એક્સપાયર ડેટ હોય એ બધા
તે કે 4 ધામની જાત્રા મોકલે અને આનંદ થાય કે હા ભાઈ હેડો. તે આમ 4 ધામની જાત્રા ગયો હોય તો રોક હતા ને પછી તો આ અમરનાથ બધા જો તો પછી રોક જ જોયો. અમરનાથ ના વાહન જતા હોય તો પછી વરી ઘેર હુકાવો પાછો શાંતિથી તો જ રોમ અમરનાથ પા હું હતો છો પણ ના હોભરો તો હું ઓયથી ડાકોર જો, દ્વારકા જો, બદ્રીનાથ જો, કેદારનાથ જો, અમરનાથ જો, થાક વધ કોસો થાય વધ અને ઉતર જો આય નહીં તો ઘેર હાશ હતી તો ખોટી હતી તાને પહેલાથી હું કા ના ઠાતા તાનો અમે હાશ તો ઘેર આવીને જ થાય શકે તો એ તો હતી જ ઘેર છ પણ ખબર બસ આ રખડવાની ટેવ પડી છે. રખડવાની ટેવ પડી તાને આ રે આમ 4 ધામની જાત્રાએ જાય એટલે કોઈ સુધરીએ જાય તા તમારા ગામમાં કેટલા સુધર્યા છે મને બતાવો. આખા ગામમાં જે દોડે કરતો હોય કોઈના પૈસા લઈને હાલતો ના હોય એ 4 ધામની જાત્રા કરીને આવે અને રે પછી ક્યાંક 10,000 હાલજો. આપણે પૂછીએ તદ ના લો એટલે કે 4 ધામની જાત્રા જઈને આવ્યો આમ તો હાલો તો એ વિશ્વાસ કેટલા રાખો મને એમ કહો કેટલા રાખો ભાઈ રીસર્ટી કોમમાં આવે એવું જ નહીં. ચક તું તો તોકને કોકને હલવાઈને આવ્યો એ કોઈ ફેર પર નહીં બાપ એ બાપ આ બહાર નહીં અંતરમાં એક યાત્રા થઈ જાય બાપ ભીતરમાં યાત્રા થઈ જાય. વાલિયા લૂંટારાની ભીતરમાં યાત્રા થઈ છે બાપ જેસલની ભીતરમાં યાત્રા થઈ છે. હા અને જેના જીવનમાં ભીતરમાં યાત્રા થઈ ને એનો જીવન બદલો રહેશે બાપા. બહારની યાત્રા નહીં ભીતરની યાત્રા કરી દો એક વખત ભીતરની યાત્રા કરો બાપ. હા આમાં એવું તીર્થધામ છે કે આખા જગતમાં બધો તીર્થધામ આ તીર્થધામના લીધે છે. લખી રાખો આ એક મોટામાં મોટું તીર્થધામ છે. આખા બ્રહ્માંડમાં મોટામાં મોટું એક આ તીર્થધામ છે. આ દેવાલય છે સાહેબ મોટામાં મોટું અને આમાં મોટામાં મોટો દેવ બેઠો છે બાપ. પેલા તો દેવો છે જ નહીં તમારી કલ્પના ઉભી કરેલી છે બાપ. આમાં પ્રગટ દેવ છે. આ દેવના લીધે બધા દેવ રડિયામના છે. પણ સાહેબ આ દેવાલયમાં દેવ ઓળખાતો નથી. આ દેવાલયના દેવ જે પડે છે બાપ એ દેવનું કોઈ જાણતું નથી. તારા ઘટમાં પિયુજી બિરાજે અંતરપટ જોને ખોલી હૃદયમાં વસ્તુ પડી છે અણમોલી. ઓમ વિચારો કોક દારો વિચારજો ભાઈ આખું વા ઘોષણા ગોમ આખું વા ઘોષણા ગોમ 100 મહિના ચોક જતુરાય બાર તો આ ગોમના દેવો હોય હું વાયરો હે આમ આટલી તો સમજાય કે નહીં. પણ ભાઈ આ દેવોની કદર નથી. આ બા બેઠો છે ને આ બા ખુરશી બેઠો છે ને ભલે શરીર ગમે તેટલું બચારું પેલું એ થઈ ગયું છે ભાઈ અને વના ઘેર થી બધો ઘરનો બધો ચોક હાકટમ બહાર જવાનો હોય ને હા અને બાની હંગાટી લઈ જવાનો હોય તો ઘેર તારું મારું તો ખુલ્લું મેલ ચમય ગોખલામાં બેહાર્યા છે તે વિશ્વાસ નહીં. ખુલ્લું રાખો કે ને હું હતો છે હે ભાઈ તના બાઈ એમ કે ભાઈ તમે બધા જો ને હું ઘેર રહું છું પછી તારું મારો ખુલ્લું રાખો તો આ વિશ્વાસ કોના ઉપર છે. તો પૂજા એ નીકળ્યો કે હું કા ઊંધા પડ્યા છો કમા જઈ જાય નહીં ખબર પડતી આટલી ઓમ હે ઓમ હા એ તો ખબર પડે છે કે ઈ વિશ્વાસ રખાય તો પછી મોનો કે આ જગદંબા છે આ જગત જનની છે બાપ. હા આ દેવી છે આ શક્તિનું સ્વરૂપ છે બાપ. અરે આ કુળ દેવી છે જેના થકી આ બધો કુળ આગળ વધ્યો છે નહીં હું જ પડતી આટલી ઓમ નહીં આમ જાય પણ હજી આ તાલ્યો પાડ્યો બાકી ઓકા તો પાછા પરવાના ત્યો જ પરવાના એ મને ખબર છે ને. હા આજનો દારો જ ખાલી આ બસ હવે ખંખેરી નાખવાનું બધું જો પણ આમ વિચારજો કોક દારો બાપ ને આ સ્વરૂપ જોઈ લેશો તો મહાપુરુષ કે બીજા ડોટ્યો નહીં મારવી પડે. ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયું ધામ મારે નથી જાવું તીરથ કે ધામ બાપ. ઘર ગોકુળ ઘર મંદિર થઈ જાય બાપ. હા અરે બનાવો ઘરનું મંદિર બનાવો હે સાહેબ કરોડો રૂપિયા ખર્ચીને પેલા બની દઈએ છે બાપ પણ ઘર મંદિર બનાવી શકતા આ ઘટ મંદિર નથી બનાવી શકતા બાપ. વિચારો તો ખરા. એટલે આમાં મલિનતાઓ પડી છે વ્યસનો પડ્યા છે વિષયો પડ્યા છે વેમ પડ્યા છે કાઢો અને સાફ કરો. હા
પેલામાં જો પૂજારી સાફ નહીં કરે બચારો વાળવાનો એક દારો રહી જાય ને તો આપણે ખખરી ના કે ભગવાનનું મંદિર તમે સાફ નહીં રાખતા હે પગાર કી કાપી લેવામાં આવશે બચારો ખખરી નાખે હા તારા આ મંદિરમાં રાહતાર વારી છે કોઈ કહેતું નથી હે ભાઈ ગુટકા મસાલા તમાકુ બીડીઓ પિસ્તોલો દારૂ કોથળીઓ આ મંદિરનું બધું સાફ રાહતાર થઈ ગયું છે લ્યો કોણ કેવા વાળું આમાં પેલાનો પગાર કાપી લેવાની વાત તો કરે છે અલે બચારો એમ કે ને ભાઈ પોકી વળતો નહીં પરિવાર મોટો છે થોડો 500 રૂપિયા પગાર વધારો ઓહો તા માર્કી હા આજુબાજુ કઈ શું કરવાનું છે કે ખાલી લુક રદ્દો પેલે કરો છો ને કચરો વાળો છે કે મંદિરમાં એમાં શું મોટો તમારો પગાર વધારવાનો છે અલે આ વારથી હોવા જુદી રે બધું સાફ સુફ રાખે છે ભગવાનનો લુગડો બુગડો બદલે છે તાને તમે દર્શન કરવા જો છો બાકી રે કશું કરો નહીં તો તમે દર્શન કરવા જવાના હોય નહીં અને હવારથી હો જુદી આવી ભૂમિકા પેલે કરતો હોય બાપ હા સતોય રે આશા તો તમારા ઉપર રાખે છે બાપ બીજા કોઈના ઉપર રાખતો નથી આપણે હોય થી ચોકી જાત્રાએ જઈએ યાત્રા સ્થાને જઈએ એટલે આપણે લાઈનમાં ઉભા રહ્યા હોય ભગવાનનું દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહ્યા હોય આપણે અને આપણો બધો લાઈનમાં 2-3 કલાક ઉભા રહ્યા એટલે વારે વારે ડોક્યો કઈ જોઈએ કદી ચાને નંબર આવે છે ભગવાનનો મૂર્તિ જેટલો છે દર્શન ચાને થઈ એમ કહીને આપણે બહુ ડોગાલી ગાલી નામ જોઈએ તને પૂજારી કોના હમ જોઈ રહ્યો હોય એ તો મારા હમ ઉલમણો રાખીને જોઈ રહ્યો હોય કાંઈ એ હોમી લેશે આ બધા એનું કોના ઉપર આશા છે એ તમારા આ બધા એકબીજાના ભગવાનનું પૂરું કરવા માટે આ બધા સ્થાનો ઉભો થયેલો છે ભાઈ આ ઓનું પૂરું કરવા માટે હો આ બદ્રીનાથ અમરનાથ એવી જગ્યાઓ છે બાપ કે જો આમ તમે જુઓ તો કોઈ આમ બીજું નહીં મળી શકે એવું અને તો આ લોકોનું જીવન નિર્વાહ એથી આ બધા ભગવાનો એ ભગવાનનો દર્શન કરવા જોઈએ એટલે આ રહેતો જ એટલે ઓનું પૂરું થાય બાકી મૂળે તો બાપ આ ઘટમાં બેઠો એ જ માલિક બાપ એ જ પરમાત્મા બીજો કોઈ જુદો નહીં તારા ઘટમાં ગોવિંદ બોલે બહાર એને સિદ્ધ ખોડે રે બહાર એને સિદ્ધ ખોડે રે જીવલડા હારે તારા ઘટમાં ખાણ હીરાની એને જાણ્યા વિનાય જ્ઞાની ગરીબી નથી મટવાની રે ગરીબી નથી મટવાની જીવલડા હારે તારા ઘટમાં ગોવિંદ બોલે તારા જ ઘટમાં બાપ તારા જ ઘટમાં કોક દારો આમ વિચારજો અંતરથી બાપ ભીતરથી વિચારજો બહારનું જોઈને ખુશ થઈએ છે પણ ભીતરનું જોઈને કોક દારો ખુશ થજો બાપ કે પરમાત્માએ કેવી રચના રચી છે આ કેવો એક ચમત્કાર છે કે જે ઓખોથી હું આખા વિશ્વને નિહાળી રહીશું જે કોનથી બધા જ શબ્દોનું ગ્રહણ કરી રહીશું બાપ હા અરે અમે હુઈ જઈએ છે તો એ શ્વાસ ચાલુ રહેશે આ કયો માલિક જાગે છે બાપ હે આ જેટલો સુખ ભોગવો છો એ તો હેના લીધે આ દેહ છે આ સાધન મળ્યું છે એટલે સાહેબ તમે સત્તા ભોગવો સંપત્તિ ભોગવો અરે એસો આરામની જિંદગી ભોગવો પણ જાણે આ સાધન સારું હોય તો અને સાહેબ આ સાધન બગડશે ને તાર જગતની એક વસ્તુ હારી નહીં લાગે લ્યો લખી રાખો જો આ સાધન જે દાર બગડશે ને એ દારો કોક એમ કે હેડો ફરવા આવું છે અરે કે નહીં યાર મારા તો કી બધું બગડ્યું છે ફરવા જવું આ સાધન બગડશે તો કોઈ ભોજન હારામ હારું બનાવ્યું છે તો એ ભાવશે તમારી ફેવરેટ આઈટમ હોય તો આ સાધન બગડી જાય ને કે ના ભાઈ મને આજે સારું લાગતું નથી આ સાધન હારું છે તો આખી દુનિયા હારી લાગશે આ સાધન બગડી ગયું તો આખી દુનિયા બધી તો આ સાધન નો પેલો કરવાનો પ્રયત્ન કરો બાપ બીજું બધું હારું કરવામાં ઓની પત્તર ઠોકાઈ જાય ઓનાથી કરોડો રૂપિયા કમાવાના ગમશે જોજો આ સાધન થી કરોડો રૂપિયા કમાવાના ગમશે પણ આ સાધન બગડે તો કરોડો મગાલવાના ના ગમે ઓહ કે આટલો ખર્ચો કરાતો હે કી અમ કી બાને કી બાયપાસ કરીને શું કરવું છે કી તાનો હું અને બાવા 150 ટકવાનો છે કે અને 2-3 લાખ તાવા નાથી કરોડો કમાવાના ગમે સુધી અને અમર નાખવાના આવ હા તો એ પોહાતું નથી
હે બાપ, આ સાધન થી ઉત્તમ જગતમાં બીજું કોઈ કલેવર સાધન છે? તમારી એક 25 લાખની ગાડી હોય ને તો કેવી હાથવો છો લે? 25 લાખની ગાડી આમ અવાર હોત આમ પોતો મારો ને મેં જો કોઈ ગોબો ખાલી સ્ક્રેચ પાડી જાય તો આમ ખકરે ખબર પડે છે લે 25 લાખની ગાડી છે તો લીટા કરી નાખ્યા તાના આવો નિયમ ખદર છે? હે સાપ લીટે લીટા જ છે તો આમાં તો ગોબા જ છે, એકલા નકરા ગોબા છે. હે મારાના તારાના ઊંચ નીચના ભેદ ભાવના વેર ઝેરના અહમ ઈર્ષાના વ્યસનના વિષયના વેમના બધા નકરા ગોબા છે લ્યો. પણ આ ગાડીની કદારો આપણને કદર થતી નથી. અને ચાને થાય જોજો અત્યારે દોત આપણને અસલ મળ્યા છે, આ બધું અસલ ઓરિજિનલ છે, પરમાત્માનું આરેલું ઓરિજિનલ છે. હા એ કદર નહીં થાય, પણ દોત પડી દો પછી ચોકઠો આવો ને એ ચોકઠો જેટલી વખત દોવું છું બધા જોજો, જેટલી વખત ખોય ને એટલી વખત બહાર કાઢીને પછી આમ સાફ કર. તને આ ચોકઠું 3 વખત સાફ કરે છે ને કદે દોત તને 2 વખત સાફ કર્યા હોત ચોકઠો આવત. ચશ્મો જેટલી વખત કાઢીને સાફ કરી નાખે તે ઓછો સાફ કરી હોત તો આ ચશ્મો જલ્દી આવત. પણ અસલ મળ્યું છે એની કદર નથી ભાઈ. આ પરમાત્મા તરફથી જે મળ્યું છે ને એ સાહેબ એની આપણને ખબર. આવો નો લાઇટ બિલ આવે ને એટલે ઓછું બાળજો ને આ બધી ખબર છે. બાકી હવારે સૂર્યનું અજવાળું થાય છે ને એમાં બિલ ભરતા નહીં. વાપરો પાણી આપ જુઓ બગાડો ગમે તેમ, હા ગમે તેમ જવા દો, ગમે તેમ જવા દો. તમે જુઓ તો અત્યારે કોકના ઘર આગળ ડોલ ચોટો રોણી હોય હા તો લડાઈ થઈ જાય આજુબાજુમાં. એ મારા ઘર આગળ તમે દોડી ગયા તનવાર હાથના ધુલા પર કોણ કેવા ગયો? અને પછી એ વખત તો પાછા ભગવાનની વાત જો કે ભગવાન હજી વાર હાથ લોબો ખેંચાય દયા કર. એટલે પણ રીમરતો તો પોણી એકબીજાના ઘર દોડતો હતો તે એમ પોહાતું નથી બાપ. આ પ્રકૃતિનો આપણે જ દુરુપયોગ કરીએ છીએ, આપણે જ બગાડ કરી રહ્યા છીએ બાપ. ની નું ભોગવટ હોય આપણે જ ભોગવવાનો આવે, બીજા કોઈનો આવે નહીં. આ આપણી બગાડ નાખેલી છે બાપ. આ શરીરમાં વ્યસનો રોગ ભોગ આપણા લીધે ઉભા થયેલા છે. આમાં તોય દેવ નડ્યો નથી, કોઈ માતાએ મન નરેવી નથી. હા કોઈ એવી જગતની એવી શક્તિ નથી કે બાપો અનપીલીઓ કરી નાખ. હા આપણા જ જાતે આપણા જ કર્મનો ભોગવટો છે, પણ દોષ આપણે બીજાને દઈએ છે બાપ. એટલે મારુતિ લઈને જતા હોય રસ્તામાં બંધ થઈ જાય તો ભૂવો બોલાવો, કારીગર બોલાવો. હું બોલાવો ના પેલા લ્યો અને એક દોયરો કરાવો, ગાડીને દોયરો કરો. હું બોલાઈએ એ તો કારીગર જ બોલીએ. તારે આ ગાડી છે આ મોદી પર સમજણ પર સો જવાય. આ કતી કોકની જજે કી બતૈયાર જે પેલા ની અને પેલો તૈયાર જ હોય ગોઠ્યો વાળી લઈ તો લ્યો. દોયરા દુઃખ મટતો હોત તો દવાખાનો હું ફોરવો તો. આ મેડિકલ વાળો ગોળીઓ હું કા રાખે, દોયરા ના રાખે. પેટનો મોથાનો લ્યો લઈ જાઓ ફટાફટ લઈ જાઓ અને હારા બોજી બોજીને જવા દેતા થાય. થોડું થોડું આલ્યું હોય તો વિચારજો, ના આલ્યું હોય તો રવા દેજો. હા આ તો હોય નાખવાનું છે, બાકી તો બધા માર ખાલી જ છે, ટોટલી ખારી છે. છાપ તમે જો આપણને એટલે આવું બધું હોત તો આખા વર્લ્ડમાં હોય. આવું બધું કોઈ હોય ને તો આખા વિશ્વમાં હોય. આ સૂર્ય આપણે નજવારું જે હાલે છે અમેરિકામાં બીજો ઉઘ ભૂરી આવ્યો ભૂરો સૂર્ય ઉઘારે કાંઈ રેદા આ રેદા હાલે ભાઈ. પછી પાકિસ્તાનમાં ભલે રે સૂર્ય ના મન ચંદ્ર વધારે મન પણ અજવાળું તો એ રેદા હાલત બીજો કોઈ હાલે કઈ વનો પેશલો ઉઘારી રહે. તો આવી હુજ ના પર એક સૂર્ય આખા જગતમાં અજવાળું કરતો હોય. આમ તો સૂર્ય તો કેટલાય બ્રહ્માંડમાં તો છે, પણ આ એક સૂર્ય બધાને અજવાળું હાલતો હોય તો આખા વિશ્વનો માલિક આમ જુદો જુદો હે. અને જો જુદો હોત ભાઈ પરદેશ જિલ્લા છે ભાઈ જિલ્લા છે બધા હા ઘણી આઈટમ જેલી છે બધી. તો આ પરદેશમાં તમે જો તો તોકન અમેરિકા વાળા ઓસ્ટ્રેલિયા એવાનું નાક આપણો છે એક જ શકો આજુબાજુ થતો. પછી કોને એવાનું હોય આમ તો આગા પાછી મેલેલા છે. ઓખ્યો આપણો છે એક જ છે કે આ તો આગી પાછી છે. તો આમ ભૂજ નહીં પડતી કે બનાવવા વાળો
નકર જો જુદો જુદો હોત, આપણા હિન્દુઓનો જુદો હોત, મુસલમાનનો જુદો હોત, પારસીઓનો ક્રિશ્ચિયનોનો જુદો હોત, તો સિસ્ટમમાં ફેરફાર ના કરો. હે આ ગાડીઓની કંપનીઓ જુદી હોય છે તે નહીં, એસીમાં ફેરફાર હોય છે, સ્ટીરિંગમાં ફેરફાર હોય. હા પરદેશમાં જઈએ તો આ બાજુ સ્ટીરિંગ હોય, આ બધું હોય. તો આ જો જુદો જુદો કંપનીનો બનાવનારો હોત તો સિસ્ટમમાં ફેરફાર હોત યાર. પણ એવું તો છે ને, આખા જગતમાં આખા વિશ્વમાં ગમે ત્યાં ફરો તો આ માણસની રચના જેવી રીતે છે એવી જ આખા જગતમાં બધા એ રીતે. હા પછી ઊંચો નેચો, કાળો દોરો, જાડો પાતળો, આ બધું ઘાટમાં આપેલું હોય બાપ, પણ સિસ્ટમમાં કોઈ ફેરફાર ના પછી હું જ ના પડે કે આ કાયાનો ગણનારો એક જ છે આખા જગતનો. તાર હું કા આવડા જુદા જુદા લઈ લઈને બેઠીને ખાલી હોય લરે કરવાની ખાલી બધી. હે હોટલમાં બેઠા હોય ને એક જણ આપણો ગુજરાત નો હોય કે ભાત આવવા દો, પણ એના બાજુમાં વળી કોક હિન્દી બેઠો, નહીં મારે ભાત નહીં ખાને કા, ચાવલ ખાને કા હે કે મેરે કો. પેલો મરાઠી બેઠો કે નહીં મેરે કો તંદૂર ખાને કા હે. અંગ્રેજી કે નહીં આપણે રાઈસ ખાવો છે. આમ આચાર્ય લર. અને જેવું તો હણું આવે, હા કે આપડા પેલો કીધા આપણે પેલા કે આપણે તો ઠરક સોના મના હતા એ જ છે. તો બીજું તો આ નોમ જુદો જુદો ઉભો થયો બાપ, એટલે આ ઝઘડા ઉભા થયા. કોઈ અલ્લાહ કીધું, કોઈ ઈશ્વર કીધું, કોઈ રામ કીધું, કોઈ રહીમ કીધું, કોઈ કૃષ્ણ કીધું, કોઈ કરીમ કીધું બાપ. એટલે શબ્દો જુદા જુદા છે બાપ. મૂળે તો એક જ તત્વની વાત છે બાપ. હા અને એ તત્વ તમારામાં રમી જ રહેલું છે. રામચંદ્રજી જે દારા શરીર ધારણ કરીને આયા બાપ, એ રામની અંદર જે રામ રમી રહ્યો તો એ જ રામ તમારામાં એ જ રમી રહ્યો છે. કોઈ જુદો આ હોય કે આપણે જે કરંટ છે એ અમેરિકામાં એવો જ કે બીજો કોઈ પછી હોય કરંટમાં ઓગરી ગાલ લે ઝાટકા એટલે તો ગાલ લે તો કોઈ બચી ખરા કઈ એ ઝાટકો જ મારા ભાઈ. આવાના પછી હું જ ના પડે. આ સાધનો જુદા જુદા હોય. આપણા આવો માઇક્રોફોન છે તો વળી જુદી સિસ્ટમ નો ઉપરનો ઘાટ જુદો હોય, પણ આ બધાને ચલાવવા વાળું જે તત્વ છે ને ભાઈ, એમાં કોઈ ફેરફાર હોય નહીં. આમ આવે સમજણ પડી જાય તો ઘણો બધો રોગ જતો રહે. હા ના સમજણ પડે તો કોઈક સંતોનો મહાપુરુષોનો શંકરો ભાઈ સત્સંગ. હા આજુથી બધું હોભર્યું બાળો બારનું હોભર્યું છે બધું. હા અને હમરાવા વાળા બધા એવા ને વાત ભગવાન આવડા છે, ભગવાન આમ છે ને તારામાં તાન છે શું છે, અને ભગવાન નો માપ કાઢ તું આવડા છે આમ છે તેમ છે. હજી વાયા છે બધા. હા કૃષ્ણ ભગવાન નો અર્ધા હજી એવા સંપ્રદાય કહો કૃષ્ણ ભગવાન ને ના હોય ને નિજ માનું છે બાલકૃષ્ણ નું. હા 11 વર્ષનું 52 દિવસ વાળા કૃષ્ણ જ માનવાના. પછી હું પૂછ્યું મેં ગુલ્યા ચમ પછી પેલા મોટા ચમ ના માનો કે મોટા થાય એટલે તો બગડી ગયા થાય. તો આમાં આ ભગવાન ની આવી પત્તર ઠોકતો હોય પેલી થાય લ્યો. આ બધું ગ્રહણ છો જાય છે ને આવું બધું જલાવડાયું છે. અને આપણે રૂંઘાની જેમ હાય હાથ કરીએ છીએ. પોચમાં 2 નાખે હાથ થાય કે હા, પોચમાં 3 નાખે હાથ થાય કે હા. હું હા આમ ઉભો તો રહ કે ના થાય. છોકરું સાહેબ પહેલી તમે જુઓ તો આ બધો ગામડાનો છોકરો બધો બાર ભણવા નીકળે ને બધો આવું બધું ક્રેઝ થઈ ગયું બાર ભણવા. હા ઇંગ્લિશ મીડિયમમાં મોકલ ભાઈ. આ જૂના કલેક્ટરો છે, મામલતદારો છે, ગામની નિહારવત ભણ્યા તો એ થયા. અને તારો ગગલો ગમે તે મેલે બધા બુદ્ધો તો જ થાય ઈથી પાછો જવાનું. તાન એવું નિહાર હાથે કોઈ લેવા દેવા નહીં. તાન પણ આ એક ફિટ થઈ ગયું છે નહીં. હેડો અમદાવાદ ભણાવવા લેજો, અમદાવાદ ભણાવો. આમ વાસ્તવમાં તો શું છે આમાં બીજું કશું નહીં. છોકરો ભણાવો નહીં જોઈ લે એ છે ને મોટો ભણાવે છે. ગામડામાં તો ખેતરમાં જવું પડે, બેસવાનું કામ કરવું પડે, આપું હાથું નહીં એટલે કે હેડો છોકરો ભણાવો. હા ડોહી ઘેર બેઠા અને આ ઉઠો ભણાયો. શું ભણાયો? ઉઠો ભણાયો. છોકરો તો ભણવાનો જ નહીં. આમાં હું બધા છોકરાનું ભણવા મોકલેલો તે ગામડામાં એક ભાઈ બુન તે અભણ બજાર એ બુનને ભાઈને કીધું કે ખબર છે કે બધાનો છોકરો કે ઇંગ્લિશ મીડિયમમાં જાય છે કે આપણે કીતાનો આપણે મેલો. એને ઘરવાળો કે આપણને અંગ્રેજી આવડતું નહીં, આપણે બે નહીં આવડતું, આવવાનું મૂકીએ તો પછી એને પછી ઘેર કોણ ભણાવે એને પેલી કોણ કરશે મહેનત કોણ કરાવે કે એવું બધું નહીં. બધાનો જો છે આપણો મોકલો કે હા આપણું ઘેર રહી ના ચાલે કે આ બુને અટ પકડી કે હારતા
આમાં મને અંગ્રેજી મીડિયમમાં મોકલે છોકરું તોકન શીખીને આવ્યો અને રવિવારના દારા લેસન કરતો હતું પછી યાર નો ચિંતાનો મેલ્લામાંથી ઊંટ લારી નીકળી તે જોરથી બૂમ પાડી માં એને કે મમ્મી મમ્મી કેમલ આવ્યું કેમલ આવ્યું કેમલ આવ્યું ઇનમાં દોડતી દોડતી આવી રહોડામાંથી તો છે કે આ જાય આ જાય આ જાય માએ જોરથી બોચીમાં ઠોકી ચાલા દી અને કેમલ કહેવાય દી અરે ઊંટ છે હું જ નહીં પડતી કે આટલી સાહેબ છોકરાને ઠોક્યું પેલી કરી